વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કે જે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું। મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ છીએ, બરાબર। લાસ્ટ ક્વેશ્ચનની અંદર ઘણી બધી આપણે ચર્ચાઓ કરી, હવે આપણે ત્યાંથી આગળ જઈએ। આદર્શ વર્તણૂકથી વિચલન સમજાવો અથવા તો વાસ્તવિક વર્તણૂક સમજાવો, બરાબર। વાસ્તવિક વર્તણૂકને બિન આદર્શ વર્તણૂક પણ કહેવામાં આવે છે, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર। હવે જોઈએ પહેલી વાત, હવે આદર્શ વર્તણૂક સમજાવવા માટે અને આ બધી વસ્તુ શું છે તો એની એક તમને ખ્યાલ આપી દઉં। પહેલું કામ એમ છે કે અલ્ટિમેટલી આપણે જે વાયુના નિયમો તારવેલા છે, 4 નિયમો તારવેલા છે, તેના ઉપરથી 2 સમીકરણો તારવ્યા, આદર્શ વાયુ સમીકરણ, સંયુક્ત વાયુ સમીકરણ, ઘણી બધી ચર્ચાઓ આપણે કરી। હવે ત્યાંથી આગળ શું છે તો કે વાસ્તવિક જે વાયુઓ છે, વાસ્તવિક વાયુ કોને કહેવાય, બરાબર। તો તમે જોયું હશે કે આપણે જે 4 નિયમો ભણ્યા, બરાબર, એ નિયમો જે છે એની અંદર આપણે આદર્શ વાયુ એવું બોલતા હતા। તો આદર્શ વાયુ માટે જ એ નિયમો જે છે એ બનેલા છે, ક્લિયર। આદર્શ વાયુ કેવો હોવો જોઈએ તો કે સંપૂર્ણપણે જે પેલી અભિધારણાઓ હતી એને ફોલો કરે તે, બરાબર। હવે એ અભિધારણાઓ મુજબ જો હું ખાસ અગત્યની અભિધારણાઓ કહું તો આદર્શ વાયુ એટલે એવો વાયુ કે જેના પરમાણુઓના કદ શૂન્ય હોય અથવા તો નહિવત હોય, બરાબર। તેના પરમાણુઓ વચ્ચેનું આકર્ષણ બળ શૂન્ય હોય, બરાબર। પરમાણુ વચ્ચે આકર્ષણ બળ કોઈ પણ જાતનું ના હોય, આવો જે ગેસ છે, બરાબર, એને કહેવાય આઈડિયલ ગેસ। તો આવા આઈડિયલ ગેસ માટે જે નિયમો લાગુ પડે છે, જ્યારે એ નિયમો આપણે વાસ્તવિક વાયુનો મતલબ શું થાય, આદર્શ વાયુ સિવાયનો જે વાયુ છે બધો વાસ્તવિક વાયુ કહેવાશે કે જે આપણી આજુબાજુ છે, ઓક્સિજન, નાઇટ્રોજન, CH4, મિથેન, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, જેટલા નામ તમને આવડે છે બધા શું છે, બિન આદર્શ વાયુઓ છે કે વાસ્તવિક વાયુઓ છે, રિયલ ગેસીસ એને કહેવામાં આવે। તો એમાં ફરક શું છે, બરાબર। તો ફરક એ છે કે જે આપણા નિયમો છે, બરાબર, એ નિયમો આદર્શ વાયુઓ માટે બનેલા છે, રિયલ ગેસ એનું સંપૂર્ણપણે પાલન કરતા નથી, બરાબર। તો આ તો લોચો થઈ ગયો, બરાબર, કે અલ્ટિમેટલી આપણે નિયમો આટલા બધા તારવા, એના ઉપરથી ઘણા બધા દાખલાઓ ગણ્યા, બરાબર। હવે આપણે કહીએ છીએ કે અલ્ટિમેટલી એ નિયમો આપણે રિયલમાં લાગુ પાડી શકીએ નહીં, એ રિયલની અંદર એવા રિઝલ્ટ આપતા નથી, તો લોચો, બરાબર। એટલે એ જે વર્તણૂક છે એને કહેવાય વાસ્તવિક વર્તણૂક, એને કહેવાય બિન આદર્શ વર્તણૂક। ખબર પડી, બરાબર। તો હવે જોઈએ, તમને ઘણીવાર આવી વ્યાખ્યાઓ પણ આવે, આદર્શ વર્તણૂક એટલે શું અથવા તો આદર્શ વાયુ એટલે શું, તો એના એક્ઝામ્પલ અથવા તો એની ડેફિનેશન અહીંયા આપેલી છે। તો જો આદર્શ વાયુ કોને કહેવાય, જે વાયુ કોઈ પણ તાપમાન અને દબાણે આદર્શ વાયુ સમીકરણનું સંપૂર્ણપણે પાલન કરે એને શું કહેવાય, આદર્શ વાયુ કહેવાય। આ જ વ્યાખ્યા બીજી રીતે પણ તમે આપી શકો, બરાબર, કે કોઈ પણ વાયુ આદર્શ વાયુ એટલે જે વાયુ કોઈ પણ તાપમાને કે દબાણે એટલે કે કોઈ પણ પરિસ્થિતિની અંદર વાયુના નિયમોનું પાલન કરે તેને આદર્શ વાયુ કહેવામાં આવે। હવે એવું કેમ, તો જો આ આદર્શ વાયુ સમીકરણ છે અલ્ટિમેટલી તારવેલું તો આપણે વાયુના નિયમો ઉપરથી જ છે, 4 નિયમો જે હતા એના ઉપરથી જ તારવેલું છે, બરાબર। એટલે એવી રીતે પણ લખી શકાય, આ રીતે પણ લખી શકાય, બંને સાચું છે, ક્લિયર। એને શું કહેવાય, આદર્શ વાયુ સમીકરણ। હવે આ કીધો ખરેખર સંપૂર્ણપણે આદર્શ વાયુ જણાયો નથી, એટલે સંપૂર્ણ આદર્શ વર્તણૂક ધરાવતો હોય એવો કોઈ વાયુ આપણી ધ્યાનમાં તો નથી। તો તમને કહેતા હશે, તમને એવું મગજમાં આવે કે અલ્ટિમેટલી તો એવું કેમ કર્યું, બરાબર, ખરેખર રિયલ ગેસ લઈને જ પ્રયોગો કર્યા હોત તો મિત્રો એવું ના થઈ શકે, કારણ કે એક સ્ટાન્ડર્ડ પરિસ્થિતિ હોય, બરાબર। દાખલા તરીકે હું તમને એમ કહું કે એક આદર્શ સ્ટુડન્ટ કોને કહેવાય, એક આદર્શ સ્ટુડન્ટ કોને કહેવાય, તમારા મગજમાં છે કે નહીં આદર્શ સ્ટુડન્ટ નો ખ્યાલ, બરાબર। શું કહેશો તમે, આદર્શ નાગરિક કોને કહેવાય, બરાબર। તો બધું તમને ખ્યાલ છે ને, તો સ્ટુડન્ટ માટે તમે શું કહેશો કે એકદમ સ્વચ્છ યુનિફોર્મ પહેરીને આવતો હોવો જોઈએ, રેગ્યુલર હોવો જોઈએ, સ્કૂલની અંદર એક પણ એબ્સન્ટ ના પાડતો હોવો જોઈએ, કારણ વગરની એબ્સન્ટ ના પાડતો હોવો જોઈએ, લેક્ચર સમયમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ના કરતો હોવો જોઈએ, સંપૂર્ણપણે ધ્યાન ત્યાં રાખતો હોવો જોઈએ બોર્ડ પર, બરાબર। પછી એક્ઝામની અંદર કોઈ પણ પ્રકારની ચીટિંગ ના કરતો હોવો જોઈએ, બરાબર। પછી ખેલકૂદમાં પણ નંબર 1 હોવો જોઈએ,
અભ્યાસમાં પણ નંબર 1 હોવો જોઈએ, કો કરિક્યુલમ એક્ટિવિટીની અંદર પણ નંબર 1 હોવો જોઈએ, બરાબર. તો આ બધું છે, સ્પર્ધાઓમાં નંબર 1 આવે એને આદર્શ સ્ટુડન્ટ કહેવાય ને. પણ આદર્શ સ્ટુડન્ટ હોય છે મિત્રો? નહીં. કોઈ એક વિદ્યાર્થી જો ભણવામાં સ્ટ્રોંગ હશે તો એ પછી કો કરિક્યુલમ એક્ટિવિટીની અંદર એટલો બધો સ્ટ્રોંગ હોતો નથી, આપણને ખ્યાલ છે. અને જે છોકરો કે છોકરી જે સ્પોર્ટ્સની અંદર કે કોઈ અધર એક્ટિવિટીની અંદર જો નંબર 1 આવતી હોય તો ઓબ્વિયસ છે કે એની જે સ્ટડીનો પોઈન્ટ છે એ થોડોક વીક હોવાનો છે, બરાબર. પણ આદર્શ સ્ટુડન્ટની વ્યાખ્યામાં આવતું નથી, ખબર પડે છે? એમ બધામાં ટોપ હોવો જોઈએ. તો આ વસ્તુ છે મિત્રો, બરાબર. કે તો પણ આપણે આદર્શ સ્ટુડન્ટની વ્યાખ્યા તો એ જ આપીએ છીએ કે નહીં, બરાબર. એટલે આ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે. આપણી પાસે એક ટોપ છે. ટોપનો મતલબ શું થાય? આદર્શ વાયુ કોને કહેવાય? એની સાપેક્ષે બીજા વાયુઓને આપણે શું કરીએ છીએ? કમ્પેર કરીએ છીએ. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે હંમેશા સ્ટાન્ડર્ડ પરિસ્થિતિ હોવી જોઈએ, બરાબર. તો એ સ્ટાન્ડર્ડ પરિસ્થિતિ આપણે ધારેલી છે. એ ખરેખર મોટા ભાગે 99.99% કેસની અંદર સ્ટાન્ડર્ડ પરિસ્થિતિ હોતી નથી. એ ખાલી શું હોય છે? આપણી ધારણા હોય છે, બરાબર. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ જો બિનઆદર્શ. જો આ પરિસ્થિતિ છે, બરાબર, કે આવો કોઈ વાયુ જણાયું નથી તો આપણી આજુબાજુ અત્યારે વાયુઓ છે એ શું છે? એ આદર્શ વાયુઓ નથી. એ બધા શું છે? વાસ્તવિક વાયુઓ છે, બિનઆદર્શ વાયુઓ છે. તો બિનઆદર્શ વાયુ કોને કહેવાય? તો આમાં નકારાત્મક તમે વાક્ય લખો એટલે બિનઆદર્શની વ્યાખ્યા થઈ જાય કે નહીં? તો શું થશે? જે વાયુ કોઈ પણ તાપમાને અને દબાણે આદર્શ વાયુ સમીકરણનું પાલન ના કરતો હોય એને શું કહેવાય? બિનઆદર્શ વાયુ, અથવા તો રિયલ ગેસ, અથવા તો વાસ્તવિક વાયુ. ખબર પડી? બરાબર. હવે એ ક્યાંથી ખબર પડી કે ભાઈ બિનઆદર્શ વર્તણૂક છે, બરાબર? એટલે આ વાયુ જે છે ને બિનઆદર્શ કે રિયલ ગેસ, એની જે વર્તણૂક છે એને શું કહેવાય? બિનઆદર્શ વર્તણૂક. અને બિનઆદર્શ વર્તણૂક સમજવા માટેના કેટલાક આલેખો આપણે દોર્યા કે જે આપણે આલેખો દોરેલા હતા ઓલરેડી. ક્યાં દોરેલા હતા? આપણે જ્યારે બોલ-ચાલ્સના નિયમો જોયા હતા ત્યારે આલેખો દોરતા હતા, આપણે યાદ હોય તો. એ આલેખોને ફરીથી દોરવામાં આવ્યા રિયલ ગેસ માટે, બરાબર. તો બિનઆદર્શ વર્તણૂક સમજવા માટે પીવી વિરુદ્ધ પી ના આલેખનો અભ્યાસ આપણે કર્યો, બરાબર. તો પીવી વિરુદ્ધ પી નો આલેખ યાદ કરો, બોયલના નિયમની અંદર મેં દોરાવેલો છે, બરાબર. તો પીવી અચળ આવે કે નહીં બોયલના નિયમમાં? તો આદર્શ વર્તણૂક શું છે? તો આ ડોટેડ લાઈન છે ને એ આદર્શ વાયુ માટે છે. આદર્શ વાયુ એક સીધી રેખા બનાવશે, બરાબર. પીવી નું મૂલ્ય અચળ રહેશે છેક સુધી. તાપમાન કેવું છે? અચળ. ક્લિયર? બરાબર. તાપમાન વધારીને પ્રયોગ કરો એક લીટી ઉપર બનશે. આપણે જોયા છે વ્યાખ્યાઓ અને એના ગ્રાફ. પણ જ્યારે રિયલ ગેસ લીધા, રિયલ ગેસનો મતલબ આ ચાર બીજા વાયુઓ લીધા અને એના માટે આ જ ગ્રાફ દોરવામાં આવ્યો તો તમે જોઈ શકો છો આ ગ્રાફ કેવો મળે છે. સીધી રેખા મળવો જોઈએ, એની બદલે સીધી લાઈન ઉપર તરફ જતી મળે છે, એસેન્ડિંગ લાઈન મળે છે, એવી રીતે કર્વ લાઈન પણ મળે છે. જો તમે, બરાબર. એટલે ખરેખર પીવી નું મૂલ્ય અચળ મળવું જોઈએ પણ મળતું નથી. એટલે કહી શકાય કે અહીંયા શું થાય છે? વાસ્તવિક વર્તણૂક તમને દેખાય છે. હવે આને થોડીક વધારે ઇવેલ્યુએટ કરીએ, બરાબર. જો કેટલાક વાયુઓ, બરાબર, જો દાખલા તરીકે H2 ને He, એની લાઈન જે છે એ આ આદર્શ વાયુની જે રેખા છે એના કરતા ઉપર આવે છે, જો, બરાબર. તો એનો મતલબ કે પીવી નું મૂલ્ય જે છે એ આદર્શ વર્તણૂક કરતા વધારે મળે છે. તો એમ કહી શકાય કે H2 અને He એ ધન વિચલન દર્શાવે છે. આદર્શ વર્તણૂકથી ધન વિચલન દર્શાવે છે ઉપર તરફ, બરાબર. હવે તો આપણે એમ ના કહી શકીએ કે રિયલ ગેસ હંમેશા ધન વર્તણૂક જ દર્શાવતા હશે, બરાબર. તો એટલા માટે આપણે બીજા બે વાયુઓ લીધા, CO અને CH4. તો એના માટે જુઓ તમે, નીચે પણ છે લાઈન અને ઉપર પણ લાઈન છે. તો શું કહી શકાય? આ દબાણ નીચું હશે કે નહીં? તો એમ કહી શકાય નીચા દબાણે આ બંને વાયુઓ ઋણ વિચલન દર્શાવે છે, જ્યારે ઊંચા દબાણે શું કરે છે? પાછું ધન વિચલન દર્શાવે છે. ક્લિયર? બરાબર. તો આ રીતે આ ગ્રાફ જે છે એ આખો દોડાઈ ગયો, બરાબર. આપણે તો આ ગ્રાફને જોતા હતા અને અત્યારે આપણને ગ્રાફ આવા પ્રકારના મળે તો આપણને મૂંઝવણ થાય. એટલે કહી શકીએ કે રિયલ ગેસ જે છે એ આદર્શ વર્તણૂક દર્શાવતા નથી. હજુ આનાથી તમને સંતોષ ના થયો હોય તો આપણે એક બીજા ગ્રાફનો પણ અભ્યાસ કરવાનો છે. આ ગ્રાફ પણ બોયલના નિયમનો જ ગ્રાફ છે, પીવી વિરુદ્ધ V નો ગ્રાફ. તમને ખ્યાલ છે મેં ગ્રાફ આવો દોરાવેલો હતો, કર્વ ગ્રાફ, બરાબર. કર્વ ગ્રાફ આપણે દોરાવેલો હતો.
તો અલ્ટિમેટલી એક ગ્રાફ જ મળવો જોઈએ, પણ એ ગ્રાફ પણ મળતો નથી. કેમ નથી મળતો? તો જો જ્યારે એ ગ્રાફ દોરવામાં આવ્યો ત્યારે આદર્શ વર્તણૂકનો ગ્રાફ જે છે એ આ પ્રકારે મળ્યો આપણને, બરાબર. પણ જ્યારે વાસ્તવિક વર્તણૂકનો ગ્રાફ જોવામાં આવ્યો ત્યારે વાસ્તવિક વર્તણૂકનો ગ્રાફ છે ને આ પ્રકારે મળ્યો છે, બરાબર. હવે આનું ઇવેલ્યુએશન કેવી રીતે લખીશું આપણે? નીચે આ ગ્રાફની નીચે પણ મુદ્દાઓ આવશે, આ ગ્રાફની નીચે પણ મુદ્દાઓ આવશે, બરાબર. એ હું તમને આપીશ. હવે જો અહીં શું કહી શકાય કે ઊંચા દબાણે વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ વચ્ચે શું થાય છે? વિચલન જોવા મળે છે. તો વિચલન છે, બરાબર. દબાણ ઘટાડતા આ વિચલન કેવું થાય છે? ઓછું થાય છે. જો આ વિચલનની માત્રા કેવી થતી જાય છે? ઘટતી જાય છે. કોઈ એક બિંદુ પાસે બંનેના મૂલ્યો કેવા મળે છે? એક સરખા મળે છે. હજુ વધુ દબાણ ઘટાડતા ફરીથી વિચલન જોવા મળે છે, બરાબર. તો આ વસ્તુ જે છે એ આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ વચ્ચેનો તફાવત દર્શાવે છે, વચ્ચેનો વિચલનનો ફેરફાર દર્શાવે છે, બરાબર. તો અહીંયા જો વધારે વિચલન છે, આપણે એમ ના કહી શકીએ કે વાસ્તવિક વાયુ હંમેશા ઉપર હશે. એ દબાણ ઉપર આધાર રાખે. નીચા દબાણે પાછો નીચે પણ આવી જાય. આનું કારણ શું છે એ આપણે આગળ સમજીશું, બરાબર. હવે એનું કારણ શું છે ખબર? કે તમે જો બહુ વધારે દબાણને શું કરો? એક્સ્ટ્રાપોલેટ કરો, બરાબર. એટલે બહુ વધારે દબાણને ઘટાડો તો આદર્શ વાયુ કરતા રિયલ વાયુ જે છે એ વધુ કમ્પ્રેસિબલ હોય છે, એમ કહી શકાય. તો આ અર્થઘટન છે ને એ આપણે આગળ વાંદરવાલ્સની અંદર આપણે સમજવાના છીએ, તો ત્યાં આપણે વધારે ચર્ચા કરીશું, ત્યાં તમને વધારે સમજાશે. કારણ શું? એક કહી દઉં ફટાફટ, બરાબર. રિયલ ગેસ જે છે ને, રિયલ ગેસની અંદર આંતરઆણ્વીય આકર્ષણ બળ હોય છે. આમાં આપણે શું ધાર્યું છે કે હોતા જ નથી, ઝીરો. એ મોટો પ્રોબ્લેમ છે. તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન શું આવે? તો એ આપણે હવે આની પછી એના સોલ્યુશન વિશે વિચારશું. પહેલા તો આપણે સોલ્યુશન પહેલા શું જોવું પડે કે પ્રોબ્લેમ શું છે, આવું થવાનું કારણ શું, બરાબર. તો એ થવાનું કારણ પહેલા આપણે જોઈશું અને ત્યાર પછી શું જોઈશું કે ભાઈ એને કેવી રીતે સોલ્વ કરી શકાય, જેથી કરીને આપણે PV nRT સમીકરણ એટલે કે આદર્શ વાયુ સમીકરણ જે છે એ દરેક વાયુને લાગુ પાડી શકીએ. તો એના માટેનું કામ જે છે વાન્ડરવાલ્સે કરેલું છે. તે વાન્ડરવાલ્સનું સમીકરણ આપણે તારવવાનું છે. હવે આની પછીના નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આમ ગણો તો આનો કેરી ફોરવર્ડ મુદ્દો જ છે, બરાબર. પણ આખો ક્વેશ્ચન પૂછાવાની શક્યતા ના હોય એટલા માટે આ એક ક્વેશ્ચન ટૂંકો અને એની પછીનો જે ક્વેશ્ચન છે કે જેની અંદર આપણે સમીકરણ તારવીએ છીએ એ પણ પોતપોતાની રીતે એક લેન્ધી ક્વેશ્ચન છે. તો એની હવે વાત કરીએ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એ જ પોઈન્ટને રિલેટેડ. વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી વિચલન તાપમાન અને દબાણની અસરથી સમજાવો. તો આપણે અહીંયા તાપમાન અને દબાણ બંનેની અસર જોઈશું, પણ જ્યારે દબાણની અસર જોઈશું ત્યારે એમ ગણો તો તાપમાન અચળ હશે પ્રયોગ દરમિયાન, બરાબર. અને જ્યારે તાપમાનની અસર જોઈશું ત્યારે આપણે દબાણને અચળ રાખીશું અને બંનેની ચર્ચા કરીશું. ક્લિયર? તો વાસ્તવિક વર્તણૂકથી કેવી રીતે વિચલન દર્શાવે છે તેના માટે પહેલી વાત આવે છે આપણી દબાણની અસર, કે દબાણ કેવી રીતે અસર કરે છે. એટલે આપણે ગ્રાફ જે છે એ દબાણ વાળો લઈશું. દબાણની અસર સમજવા માટે આપણે એક ગ્રાફ દોરવો પડે છે. PV nRT ચલે છે અથવા તો વર્સિસ P નો. હવે PV nRT નો ગ્રાફ કેમ લીધો? તો કે ભાઈ જો આપણને ખ્યાલ છે કે અલ્ટિમેટલી PV nRT, બરાબર. પણ આ સૂત્ર તમને ખ્યાલ છે કે નહીં? PV nRT. તો જો હું PV nRT લખું તો આનો જવાબ શું આવે? 1. પણ આ કોના માટે? માત્ર આઈડિયલ ગેસ માટે, આદર્શ વાયુ માટે, બધા માટે તો નહીં આવે, બરાબર. એટલા માટે આના વિરુદ્ધ જ તમે ગ્રાફ દોરી નાખો એટલે તમને ખ્યાલ આવી જાય કે આદર્શ વર્તણૂકથી વિચલન કેટલું છે. ખબર પડી કે નહીં? તો એટલા માટે આપણે PV nRT જે છે એને એક ફેક્ટર વડે દર્શાવવામાં આવે છે જેને કહેવામાં આવે છે Z, બરાબર. તો અહીં PV nRT જે છે એ શું છે? Z, જેને સંકોચનીયતા અવયવ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે કમ્પ્રેસિબિલિટી ફેક્ટર. ક્લિયર? કેમ કમ્પ્રેસિબિલિટી કહેવામાં આવે છે હમણાં આપણે જોઈએ. ક્લિયર? આનું મૂલ્ય જે છે મેં કીધું એ પ્રમાણે આઈડિયલ ગેસ માટે કેવું મળવાનું છે? 1. તો અહીં જો લખેલું છે તેનું મૂલ્ય આદર્શ વાયુ માટે કેટલું મળે છે? 1. બિન આદર્શ વાયુ માટે 1 મળશે નહીં. 1 કરતા વધારે પણ મળી શકે, 1 કરતા ઓછું પણ મળી શકે. એટલે કે Z is not equal to 1. તો જો Z is greater than 1 હોય તો એને કહેવાય ધન વિચલન,
અને જો z ઇઝ લેસ ધેન 1 હોય તો એને કહેવાય ઋણ વિચલન. મેં તમને પહેલી વાર ગ્રાફની અંદર કીધેલું હતું તે. તો એનો ગ્રાફ જ્યારે દોરવામાં આવ્યો કેટલાક રિયલ ગેસ લઈને અને આઈડિયલ જે વર્તણૂક છે એની સામે, તો આપણને આ પ્રકારના ગ્રાફ જોવા મળ્યા. આ પ્રકારના ગ્રાફની અંદર શું જોવા મળે છે? તો તમને જોવા મળે છે કે વાયુઓ જે છે આ સીધી લીટીમાં મળવા જોઈએ પણ મળતા નથી. બરાબર? તો એક વસ્તુ. બીજી વાત એ છે કે તમે જોઈ શકો છો કે રિયલ ગેસ જે છે, બરાબર, એમાંથી કેટલાક એવા વાયુઓ છે કે જેના માટે z નું મૂલ્ય જે છે એ ગ્રેટર ધેન 1 મળે છે. બરાબર? તો આપણે જનરલમાં લખી, જો z ઇઝ ગ્રેટર ધેન 1 મળે, ઉપર મળે છે ને એટલે ગ્રેટર ધેન 1, કારણ કે 1 અહીંયા હશે. બરાબર? ઉપર જાશું ત્યારે તમને ધન વિચલન જોવા મળશે, તો એને શું કહેવાય? ધન વિચલન. બરાબર છે? ધન વિચલન કહેવામાં આવે. અને જો ગેસ ધન વિચલન દર્શાવતો હોય એનો મતલબ એમ કે તે આદર્શ વાયુ કરતા ઓછો સંકોચનીય છે. આ યાદ રાખજો. આદર્શ વાયુ કરતા ઓછો સંકોચનીય છે. તમે ડાયરેક્ટ પણ યાદ રાખી શકો કે ધનનો મતલબ પોઝિટિવ, એટલે એ ઓછો સંકોચનીય છે, વધે છે. બરાબર? કદ કે દબાણ બંને. હવે એને રિયલમાં આપણે સમજી લઈએ. બરાબર? મગજમાં બેસે તો બરાબર બેસાડજો. હવે કેવી રીતે કહેવા માંગે છે કે માનો કે આની વેલ્યુ PV/nRT ની કેવી મળે છે? વધારે મળે છે ને આના કરતા. એ તો દેખાય છે તમને. તો એમાં કોમ્પ્રેસિબિલિટી કેવી રીતે તમે લોજિક મારી શકો છો? જો nRT તો અચળ છે, કારણ કે t તો અચળ રહેવાનું છે આખા પ્રયોગ દરમિયાન. બરાબર? મેં હમણાં કીધું એ પ્રમાણે. તો p અને v બંને એકબીજાની સાપેક્ષે શું થતા હશે? વધતા હશે, ઘટતા હશે. તો એમાં જો હું v અચળ રાખું, એક પાત્ર છે, બરાબર, એની અંદર વાયુ ભરેલો છે, પણ આપણે v ને કેવું રાખીએ છીએ? અચળ. પાત્ર નાનું મોટું થતું નથી. તો આ વાયુઓ જે છે, એટલે કે H2 અને He જેવા વાયુઓ જે છે એ શું કરે છે? વધારે દબાણ ઉત્પન્ન કરશે. તો જ આ ગુણાકાર વધશે કે નહીં? કદ તો અચળ છે. બરાબર? વધારે દબાણ ઉત્પન્ન કરશે. વધારે દબાણનો મતલબ શું છે? એટલા કદમાં સંકોચાઈ શકતા નથી. જ્યારે આદર્શ વાયુ ત્યાં દબાણ કેવું ઉત્પન્ન કરે છે? ઓછું. એટલા માટે આ આખો ફેક્ટર જે છે એ 1 કરતા વધી જાય છે. બરાબર? સમજાય તો લોજિક મારજો. બરાબર? થોડુંક તમારે મગજમાં એક 3 ડાયમેન્શન વિચાર કરવો પડે, વિઝ્યુલાઇઝેશન કરવું પડશે. ખબર પડી કે નહીં? એવી જ રીતે ઋણ વિચલન માટે શું થાય? તો કે ઋણ વિચલન માટે સમાન તાપમાને એક સરખા કદના પાત્રની અંદર જો આદર્શ વાયુ ભરો અને બીજો વાયુ ભરો, તો જેના પર ઋણ વિચલન છે ને એ ઓછું દબાણ ઉત્પન્ન કરશે. એનો મતલબ એ આસાનીથી એની અંદર સમાઈ જાય છે. બરાબર? એ વધારે દબાણ ઉત્પન્ન કરતા નથી, એને છૂટું નથી થવું એટલું બધું. બરાબર? આદર્શ વાયુ ત્યાં વધારે દબાણ ઉત્પન્ન કરશે એઝ કમ્પેર ટુ ધીસ ગેસીસ. તો શું થશે? તો એમ કહી શકીએ કે આદર્શ વાયુ જે છે આટલા કદમાં સમાઈ શકતો નથી, તેની સંકોચનીયતા આની સરખામણીમાં કેવી છે? ઓછી. પણ આની સરખામણીમાં કેવી છે? વધારે. સંકોચનીયતા. ક્લિયર? બરાબર? ના સમજાયું હોય એકવાર ફરીથી બેકવર્ડ જઈને હું જે કહું છું એના ઉપર ફરીથી મગજ લગાવજો. 2-3 વાર સાંભળજો ને તો મારું લોજિક તમને મગજમાં બેસી જશે. અથવા નો મગજ વધારે ના થતું હોય તો આ યાદ રાખજો, ધન વિચલન. ધન વિચલન પોઝિટિવ નો મતલબ વધારે કદનો મતલબ શું થાય? ઓછો સંકોચનીય છે. ક્લિયર? નેક્સ્ટ. હવે જો આ વાયુઓનું ઉદાહરણ હું તમને કહું તો કયા થશે? H2 અને He. બરાબર? આ બે વાયુઓ છે અહીંયા. બીજા ઘણા બધા હોઈ શકે પણ આપણે અહીંયા બે લીધેલા છે. બરાબર? જો z is less than 1 હોય તો બધું થઈ જશે કે નહીં ભાઈ? ઋણ વિચલન કહેવાશે. બરાબર? અને ઋણ વિચલનના હિસાબે કેવો હશે? વધુ સંકોચનીય હશે કે નહીં? અને એના માટેના ઉદાહરણ તમને આપેલા છે. પણ આ ઉદાહરણ માટે તમારે ખાસ એક વસ્તુ છે, નીચા દબાણે ઋણ વિચલન દર્શાવે છે. જોજો, ઊંચા દબાણે પાછા ઉપર જાય છે એના બધાની રેખાઓ. બરાબર? એટલે નીચા દબાણે ઋણ વિચલન દર્શાવે છે. બરાબર? તેના માટે ઉદાહરણ તમે કહી શકો.
ક્લિયર? બરાબર, આ એક વસ્તુ થઈ ગઈ. હવે એક બીજી વાત જો, હવે આ બધા છે એની અંદર એક વસ્તુ તમે જોઈ હશે કે ઊંચા દબાણે જો એ બધા આમ ગણો તો એક સરખી રેખાની અંદર આવી જાય છે. બરાબર, એટલે ખૂબ ઊંચા દબાણે ખૂબ ઊંચા તાપમાને તમે જો આને લઈ જાઓ, બરાબર, આ જોજો અહીં તો દબાણ કેવું છે તમે બદલાવતા જાઓ છો, તાપમાન કેવું છે અચળ છે, બરાબર. એટલે આ ગ્રાફ ઉપરથી તમે કે નિર્ણય નહીં લઈ શકો, પણ અલ્ટિમેટલી જો તમે તાપમાન વધારતા જાઓ તો રિયલ ગેસ એટલે કે વાસ્તવિક વાયુ જે છે એ આદર્શ વર્તણૂક દર્શાવવાની એક વૃત્તિ દર્શાવે છે. એટલે જેમ જેમ તમે તાપમાન વધારતા જશો ને એમ વાયુ જે છે એની આદર્શ વર્તણૂક આવતી જશે. બરાબર, તો હું એક પોઈન્ટ લખી નાખું, તાપમાન વધતા આદર્શ વર્તણૂક વધે છે. એટલે આદર્શ વર્તણૂક થવા માંડે એટલે વાયુ જે છે એ આદર્શ વર્તણૂક તરફ જઈ શકે. બરાબર, એટલે તાપમાન વધારતા આદર્શ વર્તણૂક શું થાય છે? વધે. હવે એનું કારણ શું? કારણ કે તાપમાન વધે તો કદ વધે, માટે તો શું થાય છે? તો વાયુઓના જે કદ છે એની સરખામણીમાં વાયુ જે રિયલ વાયુ છે, મેટર જે છે એ મેટરનું કદ ખૂબ વધી જાય તો વાયુના કદ વાયુના પોતાના કદની સરખામણીમાં એના પરમાણુઓના કદ કેવા થઈ જાય? નગણ્ય થઈ જાય, અવગણી શકાય એટલા નાના થઈ જાય, અને તેમની વચ્ચેનું અંતર પણ એટલું બધું વધી જાય જેથી કરીને આકર્ષણ બળો પણ કામ કરતા નથી. માટે ઓલમોસ્ટ એની પરિસ્થિતિ કેવી થઈ જાય? આદર્શ વાયુ જેવી થઈ જાય. એટલે આપણે કહી શકીએ કે ઊંચા તાપમાને વાસ્તવિક વાયુ થોડા ઘણા અંશે આદર્શ વર્તણૂક દર્શાવે છે. ક્લિયર? હવે બીજું, હવે પ્રોબ્લેમ એ છે, બરાબર, કે ક્યારે, બરાબર, તો એના માટે આપણે કેટલી કેલ્ક્યુલેશન કરી શકીએ. બરાબર, આપણી પાસે એક વસ્તુ છે કે ભાઈ કમ્પ્રેસિબિલિટી ફેક્ટર જે છે Z ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે PV upon nRT. બરાબર, પણ જો વાસ્તવિક વાયુ માટે લઈએ તો વાસ્તવિક વાયુ માટે આ જશે કે નહીં? વાસ્તવિક વાયુ માટે આ હશે કે નહીં? તો કમ્પ્રેસિબિલિટી ફેક્ટર કેટલો હશે? તો એના માટે આપણે ખાસ વિચારવાનું છે. બરાબર, વાસ્તવિક વાયુ માટે આ છે. હવે હું જો આદર્શ વાયુ માટે વિચારું, આદર્શ વાયુ માટે, બરાબર, તો આપણે આ પ્રયોગ દરમિયાન તાપમાન તો અચળ રાખેલું છે, બરાબર, અને દબાણ પણ કોઈ એક દબાણનું એવું મૂલ્ય મળશે કે જ્યાં કદ જે છે એ કેવું થઈ જશે? વાસ્તવિક વાયુનું અને આદર્શ વાયુનું કેવું થઈ જશે? સેમ. બરાબર, તો જો કોઈ એક એવું દબાણ આપણે શોધી કાઢીએ, બરાબર, તો શું થાય? તો એ દબાણ અચળ દબાણે આપણે જો કહીએ તો PV ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? nRT. તો V ને સૂત્રનો કરતા બનાવો તો V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? nRT upon P. બરાબર, અને એ કદને હું કહી દઈશ આદર્શ વાયુનું કદ. બરાબર, એટલે દબાણનું કોઈ એક મૂલ્ય છે કે જ્યાં આ જે વર્તણૂક છે એ સમાન મળશે આપણને. બરાબર, તો દબાણ પણ એવું એક મળશે અને એ જ દબાણ જે છે વાસ્તવિક વાયુ માટે પણ એવું મળશે. તો બંને માટે એક વસ્તુ લખી શકાય. તો nRT upon P is equal to તમે આદર્શ લખી શકો કે નહીં? તો હું આમ લખી શકું કે નહીં? માટે આના ઉપરથી, બરાબર, આના ઉપરથી હું આમ કરી શકું. બરાબર, આ તમે ધારી લેજો જેને નથી ખબર પડતી તે V વાસ્તવિક upon હું આમ લખી શકું કે નહીં? nRT upon P. આવું લખી શકાય? આ P છેદના છેદમાં જાય તો હું આ બંને સમીકરણો ઉપરથી આમ લખી શકું કે નહીં? માટે Z is equal to V વાસ્તવિક બરાબર ભાગ્યા V આદર્શ. એટલે કમ્પ્રેસિબિલિટી ફેક્ટર એ શું છે? તો કે કોઈ પણ દબાણ આવે, બરાબર, કોઈ પણ એક દબાણ લો કે જે બંને માટે કેવું રાખશો તમે? અચળ. બરાબર, બંને માટે કેવું રાખશો? અચળ. તો તમારે જો Z નું મૂલ્ય મેળવવું હોય તો તમે શું કરશો? કોઈ પણ દબાણ, એ દબાણ અચળ રાખો. આદર્શ વાયુ એનું કદ કેટલું હશે? વાસ્તવિક વાયુ એનું કદ કેટલું છે? હવે તમે એમ કહો સર આદર્શ વાયુ તો છે જ નહીં, તેનું કદ કેવી રીતે મળે? ભાઈ આપણી પાસે જે બધા સમીકરણો છે આદર્શ વાયુના જ સમીકરણો છે. બરાબર, તો એ આદર્શ વાયુના સમીકરણો ઉપરથી તમને કદ મળી જાય.
બરાબર 22.4 તમે લખ્યું હતું એમ ગણો તો આદર્શ વાયુ માટે જ છે. જો કે આદર્શ વાયુ માટેનું કદ જે છે અમુક 22.7 મળે છે STP, એટલે એ વસ્તુ પણ છે. જો 22.4 નથી મળતું બરાબર, પણ આપણે 22.4 લઈએ છીએ તો એ કદ આપણને મળી ગયું કે નહીં, તો એ રીતે આપણે એ વસ્તુ શોધી શકીએ છીએ. તો વાસ્તવિક વાયુના કદ ભાગે આદર્શ વાયુના કદને જો ગુણોત્તરમાં લઈએ તો આપણને કમ્પ્રેસિબિલિટી ફેક્ટર Z મળી જાય, અને જો આ Z મળી જાય તો આપણો ઘણો બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. ક્લિયર? બરાબર. તો આ રીતે દબાણની અસર તમે સમજાવી શકો. થોડીક સમજવા લાયક વાતો છે બરાબર, પણ અલ્ટિમેટલી કામની છે આગળની બધી બાબતો સમજવા માટે. તો આ વસ્તુ સમજાય હશે. હવે આપણે તાપમાનની અસર જોઈએ. નેક્સ્ટ જોઈએ મિત્રો, તાપમાનની અસર. હવે તાપમાનની અસર સમજવા માટે આપણે એક ગ્રાફ ફરીથી દોરીશું, PV વિરુદ્ધ P નો ગ્રાફ બરાબર, કે જે બોયલના નિયમ માટે આપણે દોરીએ છીએ તે. પણ આની અંદર તો તાપમાન અચળ હોય છે બરાબર, પણ આ ગ્રાફ આપણે ઘણા બધા જુદા જુદા તાપમાને બનાવેલો છે, એટલે તાપમાનનું ફેક્ટર આપણે આ રીતે જોઈશું. ક્લિયર? એક પ્રયોગમાં તાપમાન અચળ હશે, પણ એક બીજો પ્રયોગ કરવાનો એની અંદર તાપમાન વધારવાનું, ત્રીજો પ્રયોગ કરવાનો એની અંદર તાપમાન વધારવાનું, એ રીતે આપણે પ્રયોગ કરેલો છે. ક્લિયર? તો એ પ્રયોગ તમારી સામે છે. આ પ્રયોગ જે છે એ કેવી રીતે કરેલો છે તો મેં તમને કીધું એ પ્રમાણે એક બંધ પાત્રની અંદર અચળ તાપમાને PV વિરુદ્ધ P ના આલેખો, એના માટેના એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા. પછી તાપમાન વધારીને ફરીથી એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા, ફરીથી તાપમાન વધારી પાછો એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો. એટલે આપણને અહીંયા આ પ્રકારનો ગ્રાફ મળે છે. આપણને ખ્યાલ છે, મેં તમને પહેલેથી જ એ વસ્તુ એટલા માટે શીખવાડેલી હતી ગ્રાફની અંદર કે PV વિરુદ્ધ P નો આલેખ આદર્શ વાયુ માટે જુદા જુદા તાપમાને કેવો મળશે. તો આપણને ખ્યાલ છે બરાબર, PV K, પણ એનું મૂલ્ય એક તાપમાને આટલું હતું, બીજા તાપમાને એના કરતા વધારે. જો તાપમાન વધારે હોય તો ઉપર રેખા મળશે, હજુ વધારો તાપમાન એના ઉપર રેખા મળશે, હજુ વધારો તાપમાન તો એના ઉપર રેખા તમને મળશે. ક્લિયર? બરાબર. તો આ રીતે એ વસ્તુ ઇવેલ્યુએટ કરી શકો. બરાબર. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જો આવી હવે નેક્સ્ટ પોઈન્ટ ની વાત જો હું કરું તો નેક્સ્ટ પોઈન્ટ ની અંદર શું છે તો કે ગ્રાફ શું દર્શાવે છે એ જોઈએ. બરાબર. તો ગ્રાફ ની અંદર તમને જોવા મળે છે કે નીચા તાપમાને, જો આ તાપમાન જે છે સૌથી વધારે કયું છે T4 અને સૌથી ઓછું કયું છે T1. તો નીચા તાપમાને શું થાય છે તો કે ભાઈ આ છે ને દબાણની રેખા છે બરાબર. તો નીચા તાપમાને એક વસ્તુ જોવા મળી છે કે નીચા તાપમાને બરાબર, નીચા તાપમાન શું થાય છે તો કે ભાઈ નીચા દબાણ ઋણ વિચલન જોવા મળે છે. તથા ઊંચા દબાણે ધન વિચલન જોવા મળે છે. તો દેખાય છે તમને, નીચા દબાણે ઋણ વિચલન અને ઊંચા દબાણે ધન વિચલન જોવા મળે. જેમ જેમ તાપમાન વધે છે, જેમ જેમ તાપમાન વધે છે એમાં નીચેનો જે વક્ર ભાગ છે એ ઓછો થતો જાય છે. જો તમે બરાબર, વક્ર ભાગ ઓછો થતો જાય છે. કોઈ એક તાપમાનના મૂલ્ય માટે, કોઈ એક તાપમાનના મૂલ્ય માટે શું થાય છે તો કે હંમેશા આ રેખા જે છે એ વક્ર ભાગ દૂર થઈ જાય છે અને રેખા એક હોરિઝોન્ટલ લાઈન થઈ જાય છે બરાબર. ત્યારે શું થાય છે, કોઈ એક તાપમાને સીધી રેખા મળે છે બરાબર. ત્યારે હંમેશા Z કમ્પ્રેસિબિલિટી ફેક્ટર, કારણ કે જો PV NRT પર તમે લખી શકો કે ને આમ ગણો તો બરાબર, તો એ લખો તો T તો અચલ છે, R અચલ છે, N અચલ છે, એટલે ખાલી PV વિરુદ્ધ P નો આલેખ દોરો કે PV NRT વિરુદ્ધ P નો આલેખ દોરો, બંને કેવા આવશે, સેમ જ આવશે. ક્લિયર? હંમેશા Z is greater than તમને શું મળશે 1, is equal to તો નહીં જ મળે બરાબર, greater than શું મળશે 1 મળશે. તો તમે કહી શકો કે ભાઈ આ જગ્યાએ જે આપણો વાયુ છે એ કંઈક આદર્શ વર્તણૂક દર્શાવે છે. હવે એની વર્તણૂક એક સરખી થઈ ગઈ બરાબર. બીજી વાત, જો તમે દબાણ જે છે ઓછું કરતા જાઓ, એકદમ નીચું દબાણ રાખો, તો તમને જો ઘણી આદર્શ વર્તણૂક તમને જોવા મળે છે. આ રિજિયન માટે તમે જો જુઓ તો નીચા દબાણે અને ઊંચા તાપમાને ઘણી આદર્શ વર્તણૂક તમને જોવા મળે છે.
અહીંયા ના કહી શકાય, કારણ કે આ શું છે? વિચલન છે. અહીંયા એવું વિચલન નથી. પછી એ જે સ્લોપ લેશે એ સ્લોપ ઉપર જ જશે. બરાબર? એટલે ઘણી આદર્શ વર્તણૂક જેવી પરિસ્થિતિ તમને નીચા દબાણે અને ઊંચા તાપમાને જોવા મળે છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. કેટલી વાર આપણે યુઝ કરીશું કે માટે કહી શકાય કે વાસ્તવિક વાયુ નીચા દબાણે અને ઊંચા તાપમાને આદર્શ વર્તણૂક દર્શાવે છે. ક્લિયર? એટલે આ આદર્શ વર્તણૂક જો કોઈ પણ રિયલ ગેસની તમારે જોયું હોય તો અલ્ટિમેટલી તમારે શું કરવું પડે? એને એકદમ નીચા દબાણે અને ઊંચા તાપમાને રાખો તો એની આદર્શ વર્તણૂકતા જોવા મળે. અને આ પરિસ્થિતિની અંદર કોઈ પણ રિયલ ગેસ એ વાયુના સમીકરણોનું પાલન કરે. ક્લિયર? તો આ વસ્તુ જે છે એ ખાસ શીખવા લાયક છે, સમજવા લાયક છે. બરાબર? પૂછવાની શક્યતા છે કે આ ગ્રાફ તમે એમ ગણો તો આપણે ટેક્સ્ટ બુકમાં આપેલો નથી, પણ અલ્ટિમેટલી ખાસ સમજવા લાયક છે. કારણ કે આની પછી હું જે વાત કરવાનો છું વાન ડર વાલ્સ સમીકરણની અંદર, ત્યાં આપણે આ બધી વસ્તુનો ઉપયોગ કરીશું. ખાસ તમે આ વાક્ય યાદ રાખજો. વાસ્તવિક વાયુ જે છે નીચા દબાણે અને ઊંચા તાપમાને આદર્શ વર્તણૂક દર્શાવે છે. હવે જો તાપમાન નીચું હોય, બરાબર, તાપમાન નીચું હોય તો કોઈ એક બિંદુ પાસે તમને આદર્શ વર્તણૂક મળે, પણ એ બિંદુ કયું છે? તો એ બહુ ફેક્શન ઓફ ટેમ્પરેચર ને પેલાનું હશે. ટેમ્પરેચર ને દબાણની એવી એક પરિસ્થિતિ રાખો કે જ્યાં તમને આદર્શ વર્તણૂક મળે. બરાબર? પણ દર વખતે વાયુ એ જ અવસ્થામાં હોય એટલે આ એક બિંદુ માટે તમને z = 1 મળે. હવે એ બિંદુ બીજા તાપમાને ખસી જાય, ત્રીજા તાપમાને ખસી જાય. બરાબર? આ વસ્તુ જે છે એ આદર્શ વર્તણૂક નથી. અહીંયા જે છે એ બિંદુ અલ્ટિમેટલી 0 ઉપર ટચ થઈ ગયું આ બિંદુ. બરાબર? અને તમને આદર્શ વર્તણૂક મળે છે તો એ વધારે સારા રિઝલ્ટ તમને આપે છે. તો આ વસ્તુ હતી મિત્રો આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ. વાસ્તવિક વાયુ જે છે એની વર્તણૂક કેમ આદર્શ નથી હોતી એનું કારણ છે તેમની વચ્ચેના આંતરઆણવીય આકર્ષણ બળો. યાદ રાખજો. બરાબર? બીજી વાત તમને કહું કે આદર્શ વાયુ જે છે એને ગમે એટલો તમે દબાવો, એટલે એનું તાપમાન ગમે એટલું ઘટાડી દો, એની ઉપર દબાણ ગમે એટલું લગાવો, તો અલ્ટિમેટલી એ પ્રવાહીકૃત થતો નથી. બરાબર? એનું કદ શું થઈ જાય? એક્સ્ટ્રીમ લેવલ ઉપર 0. આપણે ટેકનિકલી જોયું હતું. બરાબર? પણ રિયલ ગેસમાં એવું થાય? ના થાય. કારણ કે રિયલ ગેસ જે છે એ તમે ખૂબ ઠંડો પાડો તો એ પ્રવાહીકૃત થઈ જાય. જેવો પ્રવાહીકૃત થઈ જાય પછી એના ઉપર દબાણની અસર લાગતી નથી. તો પછી તો બોયલના નિયમોનું કોઈ મહત્વ જ રહેતું નથી, કારણ કે દબાણ ગમે એટલું વધારશો એના કદની અંદર કોઈ ઘટાડો થશે નહીં, ગમે એમ કરો તો પણ. બરાબર? એટલે ત્યાંથી મેક્સિમમ વિચલન તમને જોવા મળે. તો મેઇન પ્રોબ્લેમ એ છે. એટલે તમને આદર્શ વર્તણૂક ક્યાં જોવા મળે? ખૂબ નીચા દબાણે અને ખૂબ ઊંચા તાપમાને તમે આદર્શ વર્તણૂકની અપેક્ષા રાખી શકો. ક્લિયર? આ બધી વસ્તુ તમને લખીને આપીશ. બરાબર લખી નાખવાની છે. જે વસ્તુ આપણા કોર્સની અંદર નથી, બરાબર, એ વસ્તુ સમજી લેવાની છે. ગોકવાન ટ્રાય નહીં કરતા. બરાબર? તો તમારું મગજ જે છે વધારે બરાબર ચાલશે. પણ આ બધા કોન્સેપ્ટ ખાસ અગત્યના છે એટલા જ માટે હું ડીપમાં લઉં છું. જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એના માટે પણ અને આગળના કોન્સેપ્ટ સમજવા માટે પણ. એટલે ખાસ બરાબર ધ્યાન રાખી અને તૈયારી કરવાની છે. ક્લિયર?